ગીર સોમનાથમાં શૌર્ય ગાથાના પગલે સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર 500 શ્રદ્ધાળુઓની વિશેષ ટ્રેન સોમનાથ આવી પહોંચી। મંદિર પરિસરમાં ભજન, ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ યોજાયો। પીએમના આગમનને લઈને પણ સોમનાથ મંદિરમાં તડામાર તૈયારીઓ। મંદિર માટે બલિદાન આપનારા યોદ્ધાના માનમાં શૌર્ય ગાથાનું આયોજન। શ્રદ્ધાળુઓમાં શૌર્ય ગાથાના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સોમનાથમાં બહુ સરસ વાતાવરણ છે। 4 દિવસનું જે આયોજન છે, મોદી સાહેબે બહુ સરસનું આયોજન, સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ। એકદમ સરસ આયોજન છે। બધી જનતાને વિનંતી કરું છું કે આ 4 દિવસ મિસ ના કરો, આવો। એકદમ ભક્તિમય વાતાવરણ છે, ખૂબ મજા આવશે, ખૂબ આનંદ આવશે। સોમનાથ મંદિરમાં શૌર્ય ગાથાના વિશેષ કાર્યક્રમને પગલે લોકો ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। અંદાજે 500 જેટલા ભક્તો વિશેષ ટ્રેન મારફતે સોમનાથ પહોંચ્યા। રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ દેવાધિદેવના શરણે પહોંચ્યા। શૌર્ય ગાથાના પાવન પર્વે રાજ્યભરના ઋષિકુમારોનું પણ સોમનાથમાં આગમન થયું છે। મહત્વનું છે કે સોમનાથ મંદિર સતત 72 કલાક ઓમકારના નાદથી ગુંજી ઉઠશે। ત્યારે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના સંગમ સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। ગુજરાતના તમામ ઋષિકુમારો દ્વારા અહીંયા મોદી સાહેબનું આગમન પણ થશે અને 72 કલાક સતત ઓમકારનો નાદ થશે, જે માટે બધાનું કલ્યાણ થાય, લોક કલ્યાણ થાય, બધાનું આરોગ્ય સારું રહે, એ માટે બધા અહીંયા જોડાયા છીએ।